નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાનું ટેન્શનને દૂર કરવા માટે હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ વર્કની સિરીઝ આપણે લોકોએ સ્ટાર્ટ કરેલી છે, જેની અંદર સ્વાધ્યાય 2.2ના પ્રશ્ન નંબર 1ના દાખલાઓ, જે અવયવીકરણ ઉપરથી દાખલાઓ જે છે એનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. જેની અંદર આજે આપણે ભાગ 4ની અંદર આગળના એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા દાખલાની ચર્ચા અને એના દાખલાનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ અને આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 2.2ના પ્રશ્ન નંબર 1ના દાખલાનું સોલ્યુશન આપણે લોકોએ જોવાનું છે. જેની પહેલી જ રકમ તમને લોકોને આપેલી છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે રકમ તમને જે આપેલી છે એ રકમની અંદર તમારા સ્વાધ્યાય મતલબમાં 2.2ની અંદર ચોપડીની અંદર સ્વાધ્યાય 2.2 તમને જે આપેલું છે એ સ્વાધ્યાય 2.2ની અંદર પ્રશ્ન નંબર 1માં તમને રકમ આવી જ કંઈક આપેલી છે, x² - 2x - 8. હવે બોર્ડની પરીક્ષામાં જ્યારે આ દાખલો પૂછાણો એટલે રકમ તમને સિમિલર જોવા મળે છે, માત્ર ને માત્ર મધ્યમ પદની નિશાની ચેન્જ થઈ ગઈ હતી. અને આ દાખલો તમને લોકોને માર્ચ 2023માં પૂછાયેલો છે. અને જ્યારે આ દાખલો તમને આજ સુધી બોર્ડમાં પૂછાયેલો નથી, પરંતુ ચોપડીમાં તમને આ દાખલો આપવામાં આવેલો છે. તો માત્ર રકમનો જ ફેરફાર થાય, પરંતુ અમુક વિદ્યાર્થીઓને એવું લાગે કે ભાઈ દાખલો બેઠે બેઠો જ પૂછાણો છે અને ચોપડીનો જે જવાબ હોય ને એ જવાબ પણ લાવી દે, તો એને દાખલા સમજવામાં મિસ્ટેક કરેલી છે અને એ જ વ્યક્તિઓ માર્ક્સ ત્યાં ગુમાવતા હોય છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો, જેથી તમને લોકોને કોઈ પણ જાતની નિશાનીમાં લઈને કે ભાગલા પાડવાને લઈને કોઈ પણ જાતની પ્રોબ્લેમ તમારે રહે નહીં અને અહીંયા તમારી બધી મિસ્ટેક કેવી થઈ જાય, સોલ્વ થઈ જાય. તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને જે આપેલું છે એ પ્રમાણે કામની શરૂઆત કરીએ તો x² + 2x - 8 રેડી તમને લોકોને આપેલા છે. તો આપણે સૌ પ્રથમ અહીંયા ચલ x છે એટલે p of x બરાબર x² + 2x - 8 આ લખી દીધા. હવે બહુપદીના શૂન્ય શોધવાના છે એટલે p of x ના સ્થાને તમારે લોકોએ 0 મૂકવું પડશે. તો અહીંયા થઈ જશે x² + 2x - 8 બરાબર શું થઈ ગયું, તો કે 0 લખી નાખ્યા. ચાલો, પહેલા પદના સહગુણકો અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર એટલે પહેલો પદનો સહગુણક આવશે 1 અને અંતિમ પદ તમને લોકોને આપેલું છે -8. તો અહીંયા થઈ ગયું -8 એકા -8. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ કરીશું. તો આપણે લોકો 8ના ભાગલા પાડીએ તો 8 એકા 8 પહેલો ભાગ, બીજો ભાગ પડી ગયો 4 દુ 8. રેડી, હવે કોઈ ભાગલા એના પડશે નહીં. હવે તો તમારા લોકોએ આની અંદર ગુણાકાર ઋણ છે તો ભાગલાની શું કરવાની, બાદ બાકી. 8 માંથી 1 ગયા તો કેટલા વધ્યા, 7. અને 4 માંથી 2 જાય તો કેટલા વધ્યા, તો કે 2 વધ્યા. મધ્યમમાં તમને લોકોને મધ્યમ પદ તરીકે કેટલા આપેલા છે, મધ્યમ પદનો સહગુણક તમને કેટલો આપેલો છે, તો કે +2 આપેલો છે. તો અહીંયા 2 આવતો હોય એવો ભાગ આ 4 દુ 8 વાળો ભાગ છે, તો આ ભાગ ઉપયોગમાં લેવાશે, ઉપરનો ભાગ ઉપયોગમાં લેવાશે નહીં. ચાલો, તો હવે આપણે એના ભાગ લખી નાખીએ. તો અહીંયા થઈ ગયું આપણા માટે x² -8 બરાબર શું થઈ ગયું, 0. અને અહીંયા તો કે આપણે ભાગ લખી નાખીએ તો 4x અને અહીંયા કેટલા આવશે, 2x. મધ્યમ પદની નિશાની મોટા ભાગને લાગે એટલે અહીંયા પ્લસ આવશે અને અહીંયા શું આવશે, માઇનસ. પ્રથમ બે પદોમાંથી તમારે લોકોએ સામાન્ય લેવાના છે. તો અહીંયા આપણે સામાન્ય નીકળશે આપણા માટે x. તો અહીંયા x સામાન્ય લેશું તો અંદર થઈ જશે x પ્લસ કેટલા થઈ જશે, 4. બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં લખી દેવાનો છે એટલે અહીંયા પણ આવશે x + 4 બરાબર 0 થઈ જશે. પાછળ આપેલા બંને પદોની નિશાની ચેક કરવાની એટલે કે -8 અને કાઉન્સની અંદર રહેલા +4ની નિશાની આપણે ચેક કરશું. નિશાની કેવી છે, તો કે વિરુદ્ધ છે. નિશાની વિરુદ્ધ હોય તો બાદ બાકી થશે એટલે આગળ આવશે માઇનસ નિશાની. અને 4ને કેટલા વડે ગુણો કે તમને 8 મળી જાય, તો 4 દુ 8 એટલે 12ના ભાગમાં 2 લખાશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને અવયવ મળી ગયા. અવયવ તમને મળ્યા x - 2 અને બીજો અવયવ તમને મળી જશે x + 4. હવે એને આપણે 0 સાથે સરખાવશું તો આપણને બહુપદીના શૂન્ય મળી જાય. તો અવયવોને 0 સાથે સરખાવીએ એટલે માટેની નિશાની કરી x - 2 બરાબર 0 અને અહીંયા થઈ જશે x + 4 બરાબર 0. તો આપણને અહીંયા x બરાબર મળી ગયા -4 અને અહીંયા આપણને લોકોને શૂન્ય મળી જશે x બરાબર 2. આમ આપેલી બહુપદીના બે શૂન્ય આપણને લોકોને મળી ગયા x બરાબર 2 અને x બરાબર -4. તો આમ
બહુપદીના શૂન્ય બે અને -4 મળે. હવે આની અંદર તમને લોકોને ખાસ અગત્યની બાબત એ છે કે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ અને બેઝિક વાળા વિદ્યાર્થીઓને કેટલી બાબતમાંથી પૂછાઈ શકે. તો જે લોકોએ સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે એના માટે આ રકમ સંપૂર્ણ રકમ 3 માર્ક્સની અંદર પૂછાય છે. આ 3 માર્ક્સનો દાખલો થયો. રેડી? જ્યારે જેને બેઝિક ગણિત રાખેલું છે એને શૂન્ય શોધો ત્યાં સુધીનો જ દાખલો તમને પૂછાશે, એટલે સેક્શન બી ની અંદર દાખલો પૂછાશે અને આનો દાખલાનો ક્રમ હશે દાખલા નંબર 25-26. અને જ્યારે સ્ટાન્ડર્ડ વાળાને પૂછાશે ત્યારે વિભાગ સી ની અંદર પૂછાશે અને ત્યારે હશે 38 અને 39 નંબર ઉપર તમને આ દાખલો પૂછાવાની શક્યતા છે. તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. હવે તમારા લોકોએ શૂન્ય અહીંયા મળી ગયા. હવે શૂન્યનો સરવાળો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો એ સંબંધ ચકાસવા માટે તમારા લોકો અહીંયા આ કામ કરવું પડશે. જઈએ તો કે અહીંયા ફોર્મેટિંગ લાઈન ઉપર કામ કરી નાખશું. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર માઇનસ બી બાય એ બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ. હવે અહીંયા ચલ તમને x આપેલો છે એટલે અહીંયા થઈ જશે માઇનસ x નો સહગુણક અને છેદમાં આવશે x સ્ક્વેર નો સહગુણક. એ જ રીતે આલ્ફા ડોટ બીટા માટે કામ કરીએ તો આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર સી બાય એ બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં x સ્ક્વેર નો સહગુણક. હવે આલ્ફા અને બીટા છે એ તમારા માટે શૂન્ય બની ગયા એટલે આલ્ફા બરાબર 2 લઈ લેશું અને બીટા બરાબર કેટલા આવશે -4. તો એની કિંમત આપણે અંદર ડ્રોપ કરાવીએ તો અહીંયા થઈ ગયા 2 અને અહીંયા થઈ ગયા -4. એ જ રીતે અહીંયા 2 અને અહીંયા કેટલા થઈ ગયા -4. એ બી અને સી ની કિંમત આપણે બહુપદીની અંદરથી કાઢીએ તો આવી રીતે મળશે. એ બરાબર કેટલા તો કે 1, બી બરાબર તો કે 2 અને સી બરાબર તો કે -8. તો અહીંયા માઇનસ બી ના છેદમાં એ છે તો -2 ના છેદમાં કેટલા થઈ ગયા 1 અને અહીંયા કેટલા થઈ જશે આપણા માટે તો કે અહીંયા થઈ જશે -8 ના છેદમાં કેટલા આવશે 1 આવશે. જેની અંદર આપણે ચેક કરીએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો. તો અહીંયા આપણે ગુણાકાર કરી જોઈએ તો 4 દુને 8 અને કેવું મળે છે -8 અને અહીંયા પણ આપણને જવાબ ગુણોત્તરનો કેટલો મળે છે -8 એટલે આપણો દાખલો સાચી દિશામાં છે અને સાચો છે. રેડી? હવે આનો કોઈ પ્રકાર જાતનું ક્રોસ વેરિફિકેશન કરવાની જરૂર નથી. અહીંયા દાખલો તમારો સાચો છે કે ખોટો છે એનો ડાયરેક્ટ ખ્યાલ આવી જાય. અને આ પ્રકારનો દાખલો માર્ચ 2023માં પૂછાણો હતો એટલે એ બાબતથી નિશ્ચિત રહેજો. આવા પ્રકારના દાખલાઓ તમને લોકોને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં, જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરસ મજાની માહિતી તમને અહીંયા આપવામાં આવેલી છે કે ધોરણ 10માં તમે લોકો આવી ચૂક્યા છો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના બોર્ડના પરિણામને સુવર્ણ બનાવવા માટે અને બોર્ડની કારકિર્દીના વર્ષને તમારા માટે ખાસ બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો ઓસીસીના પ્લેટફોર્મ પર બ્રહ્માસ્ત્ર બેચ આવી ચૂકી છે અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જશો તો વિદ્યાર્થી મિત્રો સારામાં સારા પરિણામની 100% ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. જેની અંદર તમને લોકોને ધોરણ 10 ગણિતની અંદર 499 ની અંદર જ બેચ છે, જ્યારે વિજ્ઞાનની અંદર પણ 499 બેચ. રેડી? ત્યારબાદ ઇંગ્લિશની અંદર પણ 499 રૂપિયામાં જ બેચ છે અને સામાજિક વિજ્ઞાનની બેચ માત્ર ને માત્ર 199 રૂપિયામાં છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો સારામાં સારી અને ગુડ ન્યૂઝ તમારા માટે એ છે કે ગણિત કે વિજ્ઞાનનો બેમાંથી કોઈ પણ એક કોર્સ તમે પરચેસ કરશો તો સામાજિક વિજ્ઞાનની બેચ તમારા માટે સંપૂર્ણ રીતે ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. આજે જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો ચોક્કસથી જોડાઈ જજો અને વધુ માહિતી માટે ઇન્ક્વાયરી માટેનો નંબર તમને લોકોને 70 46 22 22 54 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો વધારાની કોઈ પણ બ્રહ્માસ્ત્ર બેચને લઈને કોઈ પણ વધારાની માહિતીની જરૂર હોય તો ચોક્કસથી માહિતી મેળવી અને તમે લોકો જોઈન્ટ થઈ શકો છો. તો આજે જ વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ જાજો, મજા આવી જશે. અને કોઈ પણ પ્રકારની ગણિત, વિજ્ઞાન કે ઇંગ્લિશ કે સામાજિક વિજ્ઞાનની અંદર કોઈ પણ પ્રકારની ક્વેરી હશે તો એ તમને લોકોને લાઈવ લેક્ચર અથવા તો રેકોર્ડેડ લેક્ચરની અંદર તમારી ક્વેરીને સોલ્વ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ.
તો કે નેક્સ્ટ રકમ તમને લોકોને આપેલી છે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, જેની અંદર 2x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 5 આ તમને લોકોને રકમ આપેલી છે અને એ પણ બોર્ડના સેમ્પલ પેપરની અંદર પૂછાયેલી છે. જ્યારે તમારા માટે બ્લુપ્રિન્ટ ચેન્જ કરવામાં આવેલી હતી ત્યારે બોર્ડ દ્વારા એક સેમ્પલ પેપર તૈયાર કરવામાં આવેલા હતા વિદ્યાર્થીઓની સરળતા માટે. તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સરળતા માટે એક સેમ્પલ પેપર તૈયાર કરવામાં આવેલા હતા અને સેમ્પલ પેપરની અંદર રકમ જે લેવામાં આવેલી હતી આ રકમ તમારા માટે આપેલી હતી. તો ચાલો આનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા પહેલા સૌપ્રથમ આપણે p of x બરાબર લખી દેશું. તો p of x બરાબર 2x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 5. રેડી. હવે આપણે p of x ના સ્થાને 0 મૂકી દેશું. તો અહીંયા આપણા માટે બની જશે કંઈક આવું કે 2x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 5 બરાબર 0. હવે પહેલા અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર. તો પહેલા અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર એટલે 2 ગુણ્યા કેટલા થઈ ગયા આપણા માટે 5 થઈ જશે. 2 ગુણ્યા 5 તો 5 દુ ને અહીંયા થઈ ગયા 10. 10 ના ભાગલા પાડી નાખો તો 10 એકા 10 પેલો ભાગ પડી ગયો. હવે 2 ના ઘડિયામાં આવે તો કે આવશે 5 દુ 10 આ બીજો ભાગ પડી ગયો. હવે કોઈ 3 ના ઘડિયામાં આવશે 10 નહીં આવે. 4 ના ઘડિયામાં નહીં આવે. 5 ના ઘડિયામાં હા સર આવશે 5 દુ 10 તો એનો એ તો ભાગ તો ઉપરાઈ ગયો છે. તો અહીંયા બધા ભાગ પડી ગયા. હવે ભાગલા પડવાની જરૂર નથી. હવે ગુણાકાર જુઓ. ગુણાકાર કેવો આપેલો છે તો કે ગુણાકાર તમને લોકોને ધન આપેલો છે. ગુણાકાર ધન હોય ધન છે તો ભાગલાનો શું થાય સરવાળો થાય. તો 10 ને કેટલા થઈ ગયા તો કે 11 થયા. 5 ને 2 કેટલા થઈ ગયા તો કે 7 થઈ ગયા. રેડી. તો મધ્યમાં કેટલા આપેલા છે તમને લોકોને તો કે 7 આપેલા છે એટલે 5 દુ 10 વાળો ભાગ ઉપયોગમાં આવશે. રેડી. તો ચાલો 5 દુ 10 વાળો ભાગ ઉપયોગમાં આવશે એટલે આપણે અહીંયા ભાગલા પાડીને કામ કરીએ તો અહીંયા થઈ ગયું 2x નો સ્ક્વેર પ્લસ 5 બરાબર 0. ઓલા ભાગ ઉપયોગ કરીએ 5x અને કેટલા આવશે તો કે 2x બંને ભાગ આવશે તો અહીંયા થઈ ગયા 5x અને 2x. હંમેશા એક કામ કરજો મોટા ભાગને આગળ રાખવાની કોશિશ કરજો. અહીંયા ગુણાકાર ધન મેળવ્યો તો એટલે આપણે ભાગલાની જે નિશાની લગાડશું એ મધ્યમ પદની નિશાની બંને ભાગને લાગી જશે એટલે અહીંયા પ્લસ આવશે ને અહીંયા પ્લસ આવશે તમારા માટે. રેડી. ચાલો પ્રથમ બે પદોમાંથી આપણે લોકોએ સામાન્ય લેવાનું છે. પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય લેવાનું છે. તો પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય લેશું તો અહીંયા x કોમન નીકળશે તો અહીંયા આપણા માટે થઈ જશે 2x પ્લસ 5. રેડી. અને અહીંયા પણ આપણા માટે થઈ જાય 2x પ્લસ 5 બરાબર 0 થઈ ગયું. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે નિશાની કેવી છે સમાન એટલે 12 પ્લસ આવશે ને 5 એકા કેટલા થઈ ગયા 5. તો અહીંયા તમારા માટેનો પહેલો અવયવ પડી જશે એ આવશે x પ્લસ 1 અને બીજો અવયવ પડી જશે એ આવશે 2x પ્લસ 5 બરાબર 0. હવે અવયવોને 0 સાથે આપણે સરખાવશું ને તો આપણે બહુપદીના શૂન્ય મળી જાય. તો અવયવોને 0 સાથે સરખાવીએ એટલે બહુપદીના શૂન્ય એટલે x પ્લસ 1 બરાબર 0. તો અહીંયા મળી ગયા આપણને 2x પ્લસ 5 બરાબર 0. રેડી. તો અહીંયા પેલો આપણને અવયવ મળી જશે x બરાબર -1 અને બીજો અવયવ મળી ગયો x બરાબર -5 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે 2 થઈ જાય. તો અહીં -5 ના છેદમાં 2 અને અહીંયા તમને માટે થઈ ગયું -1. તો બહુપદીના શૂન્ય તમને મળી ગયા એટલે કે આલ્ફા બરાબર -1 મળે છે અને બીટા બરાબર કેટલા થઈ ગયા તો કે -5 ના છેદમાં તમને લોકોને 2 મળે છે. હવે આપણે એની બાબતની અંદર આગળ વધીએ તો અહીંયા કામ શું કરીશું તો કે હવે આપણે લોકો ત્યાં આલ્ફા પ્લસ બીટા વાળી લાઈનમાં કામ કરીશું. તો એના માટે કામ કરીએ એટલે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધની અંદર આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર માઇનસ અહીંયા ચલ x છે તો x નો સહગુણક છેદમાં x સ્ક્વેર નો સહગુણક. હવે આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર c/a બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ
બરાબર અચળ પદના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક અચળ પદના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક જેની અંદર કિંમત આપણે એડ કરાવીએ તો અહીંયા થઈ ગયું -1, અહીંયા થઈ ગયા કેટલા -5/2 થઈ જશે અને એ જ પ્રમાણે -1 અને અહીંયા થઈ ગયા -5/2. હવે એ બરાબર બી બરાબર અને સી બરાબર આપણે જ્યારે વેલ્યુએશન બહાર કાઢશું તો અહીંયા થઈ ગયા એ બરાબર કેટલા તો કે 2, બી બરાબર કેટલા તો કે 7, સી બરાબર કેટલા તો કે 5 થઈ જશે. તો અહીંયા બી ના છેદમાં એ છે એટલે અહીંયા કેટલા થઈ ગયા તો કે 7/2 થઈ જશે અને અહીંયા તમારા માટે કેટલા થઈ જશે તો કે 5/, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે 2 થઈ જશે. તો આ રીતે કિંમત તમને લોકોને પ્રાપ્ત થઈ જશે અને ક્રોસ વેરિફિકેશન તમારા લોકો આની અંદર જાણવું હોય તો ક્રોસ વેરિફિકેશન અહીંયા આરામથી તમે કરી શકો. અહીંયા તમે એ -1 સાથે -5/2 નો ગુણાકાર કરશો એટલે જવાબ મળી જશે 5/2. એ જ પ્રમાણે અહીંયા પણ તમને લોકોને મળી ગયા 5/2 એટલે આપણો જવાબ કેવો છે? આપણો જવાબ અહીંયા સાચો છે એનું ખ્યાલ આવી જાય તમને લોકોને. રેડી? તો આ બાબતથી તમે લોકો ચેક કરી શકો. ખાસ કરીને ધ્યાન રાખજો. રેડી? પરીક્ષાની અંદર સારા માર્ક્સ માટે વિદ્યાર્થી મિત્રો ક્રોસ વેરિફિકેશન તમને લોકોને આવડવું ખાસ જરૂરી છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના દાખલા તરફ. ત્રીજા નંબરનો દાખલો જે છે એ બોર્ડના સેમ્પલ પેપરની અંદર પૂછાઈ ગયેલો છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો માર્ચ 2020, માર્ચ 2022, માર્ચ 2024 આ બેક ટુ બેક પૂછાયેલો દાખલો. અહીંયા રકમ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેની x² + 7x + 10 ચોપડીની અંદર ઉદાહરણ નંબર 2 તમને લોકોને આપેલું છે. આ રકમ ઉપરનું છે અને આ દાખલો તમને લોકોને પૂછાયેલો છે માર્ચ 2020, માર્ચ 20, માર્ચ 2024 સોરી 22 અને માર્ચ 2024. દર વર્ષે બે વર્ષના ગાળે તમને આ દાખલો પૂછાયેલો છે. એટલે માર્ચ 2026 માં તમે લોકો એક્ઝામ આપવાના છો તો એક્ઝામની તૈયારી માટે વિદ્યાર્થી મિત્રો ભૂલ્યા વગર આ દાખલો ફરજિયાત જોઈને જાજો. કારણ કે અહીંયા પેટર્ન પણ મળે છે અને બોર્ડના સેમ્પલ પેપરની અંદર પણ પૂછાઈ ગયેલો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને નોંધ કરી લેજો અને આ દાખલો ફરજિયાત માટે તૈયાર કરજો. અને હજી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો રેડી લાઈક કરવાનું ભૂલતા નહીં. રેડી? આ એક જોઈ લેજો. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો x² + 7x + 10 જેની અંદર તમને લોકોને રકમ આપેલી છે આ પ્રકારની. તો અહીંયા થઈ જશે p of x બરાબર x² + 7x + 10. હવે આપણે p of x ના સ્થાને 0 લેશું તો અહીંયા થઈ જશે આપણા માટે x² + 7x + 10 બરાબર 0. ચાલો તો અહીંયા ભાગલા પાડીશું તો એકદમ આસાન છે. 10 એકા 10 વાળો ભાગ લાગી ગયો તો x² + 10x 10 થઈ ગયું બરાબર 0. 5 દુ 10 એટલે અહીંયા થઈ ગયા 5x અને અહીંયા થઈ જશે તમારા માટે 2x. આ થઈ જશે અને ગુણાકાર ધન હશે એટલે બધે મધ્યમ પદની નિશાની બંને ભાગને લાગી જશે. આ બે પદોમાંથી આપણે સામાન્ય લઈ લેશું તો સામાન્ય લેશું તો અહીંયા x કોમન નીકળશે તો અહીંયા થઈ ગયું આપણા માટે x પ્લસ કેટલા થઈ ગયા તો કે x + 5 થઈ જશે. બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં એટલે x + 5 અહીંયા આવશે બરાબર શું થઈ જશે 0. તો અહીંયા તમારા માટે થઈ જશે પાછળની નિશાની સમાન એટલે 12 + 5 દુ ને 10 એટલે અહીંયા 2 આવી જશે. ચાલો તો પહેલો અવયવ આપણને મળી જશે x + 2 અને સેકન્ડ અવયવ આપણને મળશે x + 5 બરાબર શું થઈ ગયું તો કે 0. ચાલો હવે બંને અવયવને 0 સાથે સરખાવી દઈએ તો અહીંયા થઈ ગયું x + 2 બરાબર 0 અને અહીંયા થઈ જશે આપણા માટે x + 5 બરાબર 0. તો અહીંયા આપણને મળી ગયા x બરાબર -2 અને અહીંયા મળી જશે x બરાબર -5. રેડી? તો બે શૂન્ય આપણા માટે થઈ ગયા. એકદમ આસાન દાખલો છે. હવે આપણે લોકોએ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એટલા માટે આલ્ફા + બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અહીંયા આપણા માટે થઈ જશે x નો સહગુણક છેદમાં x² નો સહગુણક
જેની અંદર આપણે કિંમત એડ કરાવશો તો -2 અને અહીંયા કેટલા થઈ ગયા -5. અહીંયા તમારા માટે બી બરાબર વેલ્યુ કેટલી થઈ ગઈ તો કે 7 અને છેદમાં કેટલા આવશે 1. એ જ પ્રમાણે આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા થઈ ગયું કૌંસ ગુણ્યા કૌંસ બરાબર સી બાય એ બરાબર કૌંસના છેદમાં કૌંસ બરાબર અચળ પદના છેદમાં x સ્ક્વેરનો સહગુણક. અચળ પદના છેદમાં x સ્ક્વેરનો સહગુણક. હવે આ રકમ જ્યારે આપણે લીધેલી છે તો અહીંયા આવશે -2, અહીંયા આવશે -5. અહીંયા થઈ ગયા તમારા માટે કેટલા તો કે +10 ના છેદમાં 1 થઈ જશે. ક્રોસ વેરિફિકેશન અહીંયા કરી લ્યો તો 5 દુ 10 માઇનસ પ્લસ થઈ ગયા ને અહીંયા ઓલરેડી તમને 10 મળી ગયા. તો આપણો દાખલો સાચો છે એની બાબતને તમને અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. બીજું એક આ બાબત તમારા માટે ખાસ અગત્યની છે તો આને ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. રેડી, આ તમને લોકોને આપેલી છે એ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. માર્ચ 2020, માર્ચ 2022, માર્ચ 2024 માં તમને આ દાખલો પૂછાઈ ગયેલો છે. સાથે સાથે બોર્ડના સેમ્પલ પેપરની અંદર પણ આવી ગયેલો છે અને હવે માર્ચ 2026 એટલે પેટર્ન બને છે તો ખાસ કરીને તૈયાર કરીને જવું આપણા માટે જરૂરી છે. અને આ પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ચોપડીનો તમને લોકોને ઉદાહરણ નંબર 2 તમને આપવામાં આવેલું છે. ચોપડીનું ઉદાહરણ નંબર 2 છે. બે તમને આપેલું છે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આની અંદર વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર પૂછાઈ ગયેલો પરંતુ આના જેવો જ સેમ બેઠો સિમિલર દાખલો તમને લોકોને હું હોમવર્કની અંદર આપવાનો છું અને તમને ચોક્કસથી આવડી જ જશે મને વિશ્વાસ છે. કારણ કે તમે જો આ પેટર્નની અંદર ધ્યાન આપશો તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા તમને દાખલાની રકમ આપેલી છે x² - 7 અને હોમવર્કની જે વાત કરી રહ્યા છે હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર તમારી રકમ હશે તમારી x² - 5 અને આ તમે જાણો છો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો દર વર્ષે સ્ટાન્ડર્ડ ગણિત રાખનારા વિદ્યાર્થીઓના પેપરમાં આ વારંવાર વિભાગ સી માં પૂછાનારો દાખલો છે. વિભાગ સી માં વારંવાર કેટલા માર્ક્સ તો કે માર્ક્સ 3 ગુણની અંદર વારંવાર પૂછાનારી વસ્તુ તમને લોકોને આપેલી છે. તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો કઈ રીતે કામ કરવાનું. ચાલો એની અંદર આગળ વધીએ. તો કે p of x બરાબર આપણે સૌપ્રથમ બહુપદી લખી નાખશું તો કે x² માઇનસ આવશે 7. રેડી, ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે x² - 7 બરાબર શું થઈ ગયું તો કે 0 થઈ ગયું. હવે અચળ પદ છે ને બરાબરની પહેલી બાજુ મોકલી દો કારણ કે આને b બરાબર 0 પ્રકારના દાખલા કહેશું. આના શૂન્ય જે આપણને મળશે ને કેવા મળશે તો કે પરસ્પર વિરોધી મળશે. તો 7 પહેલી બાજુ જાય તો અહીંયા થઈ ગયું આપણા માટે x² બરાબર કેટલા થઈ ગયા તો કે +7. હવે બંને બાજુ આપણે લોકો વર્ગમૂળ લેશું. આ એક બાબત ખાસ કરીને ધ્યાનમાં રાખજો. અહીંયા આપણે લેશું બંને બાજુ વર્ગમૂળ લેતા તો બંને બાજુ આપણે વર્ગમૂળ લેશું એટલે આપણા માટે થઈ જશે અહીંયા કે x બરાબર ±7 આ તમને જવાબ તરીકે મળી જશે. x બરાબર ± કેટલા મળી જશે √7. તો અહીંયા શૂન્ય તમને મળી ગયા √7 પ્લસમાં અને એક વખત -√7. હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો છે તો વિદ્યાર્થી મિત્રો આસાનીથી કામ થઈ શકે. આલ્ફા પ્લસ બીટા બરાબર કૌંસ પ્લસ કૌંસ બરાબર -b/a બરાબર માઇનસ કૌંસના છેદમાં કૌંસ બરાબર માઇનસ x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. અને એ જ પ્રમાણે આલ્ફા ડોટ બીટા બરાબર કૌંસ ગુણ્યા કૌંસ બરાબર c/a બરાબર કૌંસના છેદમાં કૌંસ બરાબર અચળ પદના છેદમાં x² નો સહગુણક. હા, તમે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જાણતા હોય ને તો તમને અહીંયા ખબર પડી જાય કે અહીંયા b વાળું પદ આપેલું જ નથી.
તો બી વાળું પદ નથી આપેલું એટલે બી વાળું પદ જ તમારા માટે 0 થઈ ગયું. તો અહીંયા આપણે કિંમત અંદર એડ કરીએ તો અહીંયા કિંમત તમારા માટે થઈ ગઈ વર્ગમૂળ 7 અને માઇનસ વર્ગમૂળ 7. અહીંયા થઈ ગઈ તમારા માટે વર્ગમૂળ 7 અને અહીંયા થઈ ગઈ માઇનસ વર્ગમૂળ 7. તો અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લઈ લ્યો, અહીંયા પ્લસ વર્ગમૂળ 7 ને માઇનસ વર્ગમૂળ 7 છે એટલે 0 થઈ ગયું હોય, પણ અહીંયા બી વાળું પદ પણ તમને 0 આપેલું છે એટલે 0 ના છેદમાં કેટલા થઈ ગયા 1 અને અહીંયા થઈ ગયા માઇનસ 7 ના છેદમાં કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો 1 થઈ જાય. તો આ પ્રમાણેના દાખલાની અંદર વાતચીત કરેલી છે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેવું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જ્યારે દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વિરોધી મળે તો શરત બી બરાબર 0 થાય. શું થઈ જાય ત્યાં બી બરાબર 0 થઈ જાય. તમારા માટે ખાસ કરીને ધ્યાનમાં લઈ લેવું. આ બાબત તમારા માટે ખાસ અગત્યની છે. રેડી? આ ખાસ અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બીજ પરસ્પર વિરોધી હોય ત્યારે બી બરાબર શું થઈ જાય 0 થઈ જાય. રેડી? ચાલો તો એના માટે અગત્યનો દાખલો છે. હોમવર્કની અંદર તમને x² - 5 આનો કમેન્ટની અંદર ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આન્સર આપજો. રેડી? માત્ર ને માત્ર શૂન્ય શોધો તો આના શૂન્ય તમે લોકો કમેન્ટની અંદર જણાવી દેજો. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વસ્તુ જોઈએ. સરસ મજાની માહિતી તમને લોકોને અગાઉ જે જણાવેલી છે એ જ માહિતી તમને લોકોને આપેલી છે. બ્રહ્માસ્ત્ર બેચ OCC ના પ્લેટફોર્મ પર હવે ધોરણ 10 ની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો તમારા માટે એક વિકલ્પ આવી ચૂકેલો છે અને વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ. જે વિદ્યાર્થી ગણિત વિષયની અંદર નબળો છે અથવા તો અન્ય કોઈ પણ વિષયની અંદર નબળો છે, સારી રીતે પ્રિપેરેશન કરવા માંગે છે અને ઓછી ફીમાં સારા શિક્ષકો પાસે, તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે બ્રહ્માસ્ત્ર બેચ. જે બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ટોટલી માહિતી તમે લોકો જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તે માહિતી તમને લોકોને આપેલી છે. બેચની ફી એટલે કે ગણિત વિષયની ફી માત્ર ને માત્ર 499 રૂપિયા છે. સાથે સાથે વિજ્ઞાન અને ઇંગ્લિશ વિષયની પણ ફી માત્ર ને માત્ર 499 રૂપિયા છે. સામાજિક વિજ્ઞાનની ફી માત્ર ને માત્ર 199 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ એક ગુડ ન્યૂઝ તમારા માટે એ છે કે ગણિત અથવા તો વિજ્ઞાનની આ બેમાંથી કોઈ પણ એક બેચ તમે પરચેસ કરશો તો વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનની બેચ તમારા માટે તદ્દન રીતે કોસ્ટ માટે ફ્રી ને ફ્રી છે. વધારે માહિતી માટે અહીં આપેલો નંબર એટલે કે 70 46 22 22 54 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કોન્ટેક્ટ કરી લેજો અને સંપર્ક કરીને આજે જ બેચની અંદર જોડાઈ જજો. કારણ કે બેચ શરૂ થઈ ગઈ છે અને વિદ્યાર્થી મિત્રો આપણો ટાર્ગેટ કંઈક અલગ જ છે. બેચની અંદર આવશો તો ચોક્કસથી તમને લોકોને અંદર ખ્યાલ આવી જશે. તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડેમો લેક્ચર પણ અંદર એડ કરેલો છે, તો ફ્રીમાં ડેમો લેક્ચર જોઈ અને પછી તમે એન્ટ્રી લેજો. તમને મજા આવે તો જ એન્ટ્રી લેજો. તમારા માટે બેસ્ટ વસ્તુ ત્યાં આપેલી છે અને જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અથવા તો તમે લોકો પ્લે સ્ટોરમાંથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ શકો છો. તો જોઈન્ટ થવા માટેના ઘણા બધા રસ્તાઓ છે વિદ્યાર્થી મિત્રો. કાંઈ ન થાય ને તો વોટ્સઅપ ગ્રુપની અંદર તો ચોક્કસથી જોઈન્ટ થઈ જાજો. કારણ કે ત્યાં તમને શૈક્ષણિક લગતી માહિતીઓ તમામ માહિતીઓ તમને લોકોને મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો. એટલે એના માટે તમે નિશ્ચિત રહેજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ દાખલો તમને લોકોને આપેલો છે મે 2021 અને જુલાઈ 2023 ની અંદર પૂછાઈ ગયેલો દાખલો. સાથે સાથે હેતુલક્ષી પ્રશ્નની અંદર આ એકને એક જ હેતુલક્ષી પ્રશ્ન ઉપરથી ઘણા નવા પ્રશ્ન બનાવીને બોર્ડની અંદર વારંવાર પૂછાય છે. તેનો પણ આપણે લોકો સ્પેશિયલ એક વિડીયો લઈ આવશું. રેડી? જેની અંદર પણ તમને લોકોને મસ્ત મજાનું કામ થઈ જશે. રેડી? તો એવો એક વિડીયો લઈ આવશું કે જેમાં તમારે ચેપ્ટર નંબર 2 ના હેતુલક્ષી પ્રશ્ન આરામથી સોલ્વ કરી શકાય. અને એના માટે ખાસ અત્યારથી જ જણાવી દઉં છું, આ એક જ રકમને લઈને આપણે અલગ અલગ દાખલા ગણીશું કે જેથી તમને લોકોને હેતુલક્ષી પ્રશ્નનો જે ડર છે ચેપ્ટર નંબર 2 ને લઈને એ સંપૂર્ણ ડર તમારો દૂર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર તો આનાથી પણ વધારે છે અને મજા જ આવ્યા કરે એવું છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. 499 રૂપિયા ફી તમારા પાછળ તમે ઇન્વેસ્ટ કરવાના છો તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો તો અહીંયા તમને લોકોને રકમ જે આપેલી છે એ રકમની અંદર p of x બરાબર 6x². આ રકમની ખાસિયત એ છે કે તમારે આ રકમ ગોઠવવી પડશે. તો -7x આવશે અને -3 થઈ જશે. ચાલો
હવે આપણે શું કરશું તો કે અહીંયા થઈ ગયું આપણા માટે શૂન્ય શોધવા છે તો 6x² - 7x - 3 બરાબર શું થઈ ગયું તો કે 0 થઈ ગયું. ચાલો આના ભાગલા પડવાની શરૂઆત કરી દઈએ. તો 6 તેરી 18 અને 9 દુ 18 તો એ ભાગ લાગી જશે. તો અહીંયા x², અહીંયા -3 બરાબર 0 થઈ ગયું. અહીંયા થઈ ગયું 9 દુ 18 એટલે 9x અને અહીંયા થઈ ગયા આપણા માટે 2x. ચાલો મધ્યમ પદની નિશાની મોટા ભાગને લાગી જશે એટલે મોટો ભાગ થઈ ગયો માઇનસ અને નાનો ભાગ કેવો થઈ ગયો પ્લસ. શરૂઆતના બે પદોમાંથી આપણે લોકોએ સામાન્ય લેવાનું છે. તો અહીંયા સામાન્ય લેશું તો અહીંયા 3x કોમન નીકળશે તો અહીંયા થઈ ગયો આપણા માટે 2x માઇનસ કેટલા થઈ ગયા 3. આ બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં લખી દઈએ એટલે અહીંયા થઈ ગયું 2x - 3 બરાબર 0 થઈ જશે. ચાલો નિશાની તો કે સમાન સમાન હોય તો બહાર પ્લસ આવશે. 3 × 3 તો અહીંયા 1 થઈ જશે. ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પહેલો અવયવ તમને મળી જશે 3x + 1 થઈ જશે અને અહીંયા થઈ ગયું આપણા માટે 2x - 3 બરાબર શું થઈ ગયું 0 થઈ જશે. ચાલો હવે બંને જે અવયવો છે એને આપણે શૂન્યમાં તબદીલ કરી દઈએ તો અહીંયા શૂન્ય સાથે સરખાવશું તો 3x + 1 બરાબર 0 તો અહીંયા x બરાબર તમારા માટે થઈ જશે -1/3 થઈ જશે. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આગળનામાં કામ કરશું તો 2x - 3 બરાબર 0 તો અહીંયા આપણા માટે થઈ જશે x બરાબર 3/3 કેટલા થઈ ગયા તો કે 2 થઈ જશે. તો આ બે બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. 2 શૂન્ય આપણને લોકોને પ્રાપ્ત થઈ ગયા. હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અહીંયા ચલ x આપેલો છે એટલે આપણા માટે થઈ જશે -x નો સહગુણક છેદમાં થઈ જશે x² નો સહગુણક. રેડી. ત્યારબાદ આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ c/a કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં x² નો સહગુણક. ચાલો અહીંયા શૂન્ય આપણે એડ કરી દેશું તો -1/3 અને 3/2 મળી જશે. એ જ રીતે અહીંયા થઈ ગયું -1/3 અને અહીંયા 3/2 થઈ ગયા. ક્રોસ વેરિફિકેશન કરવું અહીંયા તમને ગુણાકાર માટે એકદમ સહેલું પડશે. જોઈ લેશું આપણે. તો અહીંયા થઈ ગયો તમારા માટે જવાબ આવશે તમારા માટે અહીંયા -7/6 અને અહીંયા જવાબ થઈ જશે -3/કેટલા થઈ ગયા 6. અહીંયા ભાગ ઉડાડશું એટલે આપણને જવાબ કેટલો મળી જશે તો કે અહીંયા ભાગ ઉડાડીને આપણે જવાબ મેળવીએ તો આપણને 1/-1/2 મળી જાય અને અહીંયા તમારા 3 ઉડી જાય તો અહીંયા જવાબ -1/2 મળી જાય. તો બંનેમાં જવાબ કેવો થઈ જાય છે સમાન થાય છે. એનો મતલબ એમ થયો કે દાખલો અહીંયા આપણી રીતે સાચો છે. રેડી. એટલે આપણે ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં. આ રીતે ક્રોસ વેરિફિકેશન કરતા આવડે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી 80 માંથી 80 ગુણ તમે લોકો મેળવી શકો. અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને આવી બધી વસ્તુઓ ખાસ કરીને શીખવાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા બોર્ડની અંદર પૂછાયેલા અગાઉના વર્ષમાં પૂછાયેલા દાખલાની ચર્ચા આપણે લોકોએ આ વિડીયોની અંદર કરેલી છે. હવે હું તમારી પાસેથી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે આ વિડીયોની અંદર મતલબમાં નેક્સ્ટ સિરીઝની અંદર નેક્સ્ટ પાર્ટને લઈને તમારા લોકો માટે મળશું અને ત્યાં શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર પરથી બહુપદી મેળવવાની છે. એટલે કે પ્રશ્ન નંબર 2 ની અંદર આપણે આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર જોડાવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને જવાબ તમારે કમેન્ટની અંદર આપવાના છે તો એ ભૂલતા નહીં. ચોક્કસથી આપજો. ચાલો હું મળીશ ફરી વખત તમને નેક્સ્ટ પાર્ટની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.